નમસ્કાર દર્શક મિત્રો, જંબુસર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના સમાચાર। હું હિતેન્દ્રસિંહ સોહનસિંહ ઠાકોર, આચાર્ય નવયુગ વિદ્યાલય જંબુસર, છેલ્લા 19 વર્ષથી નિષ્ઠાપૂર્વક હું ફરજ બજાવું છું અને નવયુગ વિદ્યાલય ભરૂચ જિલ્લામાં નામાંકિત શાળા બની છે, જેનું ઉત્તમ શિક્ષણ અને સારું પરિણામ વર્ષોથી આવતું રહેલું છે। 12મા ધોરણમાં દર વર્ષે 100% પરિણામ આવે છે। તાલુકા અને જિલ્લામાં મારા બાળકો ઝળક્યા છે, પરંતુ છેલ્લા 10-11 વર્ષથી મારું 10મા ધોરણના પરિણામ પર અસર પડી છે અને ખાસ કરીને 9મા ધોરણના પરિણામ પર અસર પડી છે, જેમાં મુખ્ય ક્ષતિ શ્રી રાજેન્દ્રસિંહ પરમાર કે જેઓ ગણિત વિજ્ઞાન ભણાવે છે, જેમાં એમનો ફરજ પ્રત્યે નિષ્ઠાનો અભાવ છે। આ વર્ષે પણ 9મા ધોરણની અંદર 103 વિદ્યાર્થીમાંથી 73 વિદ્યાર્થી એમના વિષયમાં નપાસ થયા છે। ગત વર્ષે પણ 9મા ધોરણમાં એમના વિષયમાં 45 વિદ્યાર્થીઓ નપાસ થતાં 10મા ધોરણમાં જે બચે એના થકી એ પરિણામ આવે છે। એટલે 9મા ધોરણમાં ખૂબ મોટી અસર એમના શિક્ષણની પડે છે અને આ બાબતે વાલી મિટિંગ હમણાં થઈ હતી, એમાં પણ વાલીશ્રીઓએ એમના વિરુદ્ધમાં રજૂઆત કરી હતી। વિદ્યાર્થીઓને એને ઘરે પેપર તપાસવા માટે બોલાવે છે, ખોટા માર્ક આપી દે છે, ઉત્તમ શિક્ષણ આપતા નથી અને એ બાબતે આ વાલીશ્રીઓની ફરિયાદો પણ આવેલી છે। તદુપરાંત છેલ્લા 10-11 વર્ષમાં મારું સતત અપમાન કરતા આવ્યા છે અને એ બાબતે જ્યારે પછી હું નોટિસ આપું ત્યારે એમને મને માફી માગે, મારી પાસે લિખિતમાં માફી માગી છે કે હું આવેશમાં આવી જાઉં છું, તમે મોટા છો, મને માફ કરી દો। એટલે તે વખત હું એમને કહું છું, મને તમે ગમે તે બોલશો તો ચાલશે, પણ બાળકોના ભાવિ સાથે ચેડા નહીં કરવાના પૂર્વ તૈયારી કરીને જ તમારું આવવાનું રહેશે। તેમ છતાં પણ એમનામાં કોઈ સુધાર ન આવતા 6ઠ્ઠી તારીખે આજે બનાવ બન્યો છે, એ અનુસંધાને અમે એક સ્ટાફ મિટિંગ કરી હતી અને સ્ટાફ મિટિંગમાં તે દિવસે એક વાલીશ્રીની ફરિયાદ હતી કે આ શિક્ષક જે ગણિત ભણાવે છે એમાં મારા વિદ્યાર્થીને, મારા બાળકને સમજણ પડતી નથી, જો એ નપાસ થશે તો શાળાની ને શિક્ષકની જવાબદારી રહેશે। આ બધી બાબતો હું જ્યારે સમજાવતો હતો ત્યારે અગાઉ એ જે રીતે આચાર્ય સાથે અસભ્ય વર્તન કરે છે એવી રીતે મને અપશબ્દ, ગાળો, મને ઉશ્કેરવાનો પ્રયત્ન, તારે જે કરવું એ કરી લે, તારાથી જે થાય એ કરી લે, મને કોઈનો ડર નથી, આ શાળાના મંત્રી છે, મારા સગા છે અને હું તને આમ કરી નાખીશ, ફસાઈ દઈશ, તને સસ્પેન્ડ કરાવી દઈશ, તને અગાઉ કેવો મેં કર્યો હતો ખોટી, એટલે એ પણ અગાઉ પણ મને ખોટી રીતે કરવામાં આવ્યો હતો। આખરે મંડળે સાચી જે પરિસ્થિતિ છે જોઈ મને પુનઃ ફરીથી આચાર્ય તરીકેની કામગીરી મને આપેલી હતી। એટલે મૂળ બાબત મારી એ છે કે આ શિક્ષક નિષ્ઠાપૂર્વક કામ કરતા નહોતા અને બાળકોના ભાવિ સાથે ચેડા કરતા હતા અને એના કારણે જ્યારે મને આ બધું સમજાવતા મને ઉશ્કેર્યો, પોતાની ભૂલ સ્વીકારી નથી અને અગાઉના બધા વિડીયો મારી પાસે 3-4 છે, એ પણ હું આપને આપીશ, એના પરથી આપને ખ્યાલ આવશે કે આચાર્ય એમને કેટલી બધી વખત સમજાવવાનો પ્રયત્ન કર્યો છે અને ન સમજ્યા અને મને આટલું બધું ઉશ્કેર્યા, મને મા બેન સમાની ગાળો બોલી, અપશબ્દો બોલ્યા અને તારાથી થાય એ કરી લે, ત્યારે પછી ના છૂટકે અમારા બંને વચ્ચે આ ઝપાઝપી થઈ છે। હું નોકરીમાંથી કાઢી મેળવ્યું હા, હું નોકરીમાંથી કાઢી મેલું। તું કેમ આમ કરીશ, કેમ કરીશ, બધું કરીશ? ભાઈ, આપણે એક જ બાબત માટે અંગાડી ભેગા થયા કે રજા જે રીતે તમારે માગી જેવી રીતના તમે માગી, માગેલી છે કમ્પ્લેટ, કેવી રીતે એવું નહીં, રજામાં તમે મૂકી દેજો, આજે મારું મોસમ કામ છે, જવાનું છે। રજામાં તમે એવું કીધું તું મૂકી દેજો, જવાનું છે, રજા મંજૂર કરાવી, મેં એવું કીધું, પણ રજા મંજૂર કરાવી ફોન પર શું કહેવાનું, મારે રજા જોઈએ છે એવું કીધું તમે? એવું કીધું તું કે રજા જોઈએ છે એવું કીધું તું? હા, પણ મારી પાસે છે, તમે રજા જોઈએ છે એવું કીધું તું? રજા વિનિમય પ્રમાણે તમે રજા, મારી વાત સાંભળો, વિનિમય પ્રમાણે તમે રજા મંજૂર કરાવો છો? વિનિમય પ્રમાણે એવું નહીં, વિનિમય 30/4 મુજબ તમે રજા ક્યારે મંજૂર કરાવી છે? ક્યારેય કરાવી છે અત્યાર સુધીમાં? કરાવી છે? તમે એક જ વસ્તુ, હું ભરૂચ જવાનો છું, હું કાલે આવવાનો નથી, તો શાળાના વડા પાસે ભાઈ રજા મંજૂર કરાવવાની હોય, મનસ્વી રીતે રજા નહીં પાડવાની, અને મનસ્વી રીતે પાડી કહેવાય। અમે તમારે જેમ રજા નહીં પાડતા કે છેક આવીને ને છેક સહી કરી દે, 4-5 વાગે આવીને લગાડ બહુ થાય ને, 5 વાગે સહી કરી દે। ક્યારે એવું થયું છે? ક્યારે એવું થયું છે?
મહિના પહેલા કરેલું છે એવું ક્યારે એવું થયું છે? કરેલું છે અને કેટલી વખત આ એક નહીં આ તો કીધું છે આપણે કેટલી વખત કરેલું છે એટલે આરોપો મૂકીને પોતે છટકબારી શોધવાની. જવાબ નહીં ને આચાર્ય છે ને 2 વાગે જમવા જાય કામ પૂરા કરીને. ભાઈ તમે બે વખત છોડો કોના પાડે છે કેવું? અમને અમને બે વખત છોડો હું 2 વખત છોડું? રિસેસમાં પણ એ તો તમારો હક છે ભાઈ રિસેસનો. એ મારે પછી તમે નહીં જો અડધા કલાક પછી જાઓ છો એમાં હું ફરક બોલાયો છે હા, પણ- આટલું છે ને ફરક પણ મારું કામ હોય તો હું પૂરું કરીને જાઉં છું ને ભાઈ. હું કહીને જાઉં છું અહીંના કર્મચારીને. તે અમારે ધ્યાન ચાલુ ભાઈ કહીને જાઉં છું, એમને મેં નથી જતો. એટલે આરોપો નહીં મૂકવાના. છોકરીઓને તમારી ઘેર બોલાવો છો તમે. છોકરીઓ લખીને આપ્યું પેપર. હા બરાબર પબ ડકાવો છો. પેપર તપાસાવડાવો છો. બરાબર છે. એ તમે જોયું તું? તમે જોયું તું? પણ તમે તો બોલાય છે લખીને આપ્યું. મારું લખીને આપ્યું તમને એવું? કોને ફસાયો? પણ કોને ફસાયો? અત્યાર સુધી ફસાવા એવા હતા તોય બચાયા જ ભાઈ. તમે કેટલી ભૂલો કરી? અલ્લા પણ ભઈલા તમે તમારી ભૂલ હોય ને કોઈ નહીં બધા એકદમ કમ્પ્લીટ આખી દુનિયા કમ્પ્લીટ ચાલે છે અહીંયા બધું છે અહીંયા બરાબર છે. તો પણ સીધી રીતે જવાબ આપતા શીખો ને ભાઈ. શીખું છું ને તરત જ આ તક ના આ તક આમ થઈ ગયું. જવાબ જ ઉદ્ધત આપો અને આવી રીતના ઉશ્કેરાઈ જાઓ. અવિવેક વાળી વાતો કરો. અવિવેકથી તો વાતો કરો જ તમે. કઈ વાત કરી આચાર્યનું માન સન્માન કેવી રીતે વાત કરીએ તો તમને આવડતું નથી. આચાર્યનો આદર ભાવ આપવો. શાળાના વાળા ખાલી તમને હા તો આ બધું હમણાં ના જોયું તુકારાન ગધેડાન વાઘરીન. તમે કીધું એટલે માં કીધું એવું હા કોઈ પણ મારે. એ તમારો વિવેક શું છે? પહેલા કીધું એટલે માં આ એવું નહીં હું બોલ્યો તમે બોલ્યા પણ તમારો વિવેક શું છે? તમે કીધું. હા ને હા મને જેવું કે હું કામ કહી દઉં બસ પૂરું. બરાબર મને છે. ગધેડો કીધો બે ગધેડો કીધો હું આ નથી પડ્યો વિવેકથી વાત ના થાય? શાંતિથી કોઈ પણ ભેગા થયા હોય તો આપણે આવેશમાં આવી જવાનું, તુકારા કરવાના, કૂદી પડવાનું. અહીં લખ્યું છે કે માણસ રીતે રજા પાડવા કેટલી રજાઓ પાડી મેં તમે જે રજાઓ પાડી એમાં આચાર્યની મંજૂરી લીધી હતી? ખાલી કાલે નહીં અવાય ભરૂચ જવાનું છે એવું નહીં કરતા તમે? રજા સીધી આપતા રજા નહીં આપતા એવું નહીં, રજા મંજૂર કરાવો જ પણ આચાર્ય પાસે. એ તો શાળાના વડા સારા છે કે તમારી રજાઓ મંજૂર કરી દે. તમે મનસ્વી રીતે પાડો છતાં પણ તમે વિવેકના દાયરામાં રજા માગી છે? રજા એ તમારો હક નથી. હજુ પણ કહી દઉં, રજા છે ને શાળાના કોને કહેવાય કે અર્જન્ટ હોય કે કેજ્યુઅલ કે પ્રાસંગિક રજા હા પણ એ પણ શાળાના પણ એ મને ખબર નથી. નહીં ખબર ને મને શાળાના વાળા વિવેક બુદ્ધિ અનુસાર રજા મંજૂર કરી શકે. રજા એ કોઈ કર્મચારીનો હક નથી. અમે હાઈ ખાવ તમારે તો કામ હોય તો જવું પડે ને હા પણ જવું પડે તે કોણ ના પાડે ભાઈ? પણ તમે એવું કહો કાલે આવવાનો નથી, ભરૂચ જવાનો છું, મનસ્વી રીતે જ રજા પાડ દો તમે, કેવી રીતના ચાલે ભાઈ? એ બધું અત્યાર સુધી મનસ્વી ચાલે છે તમારા 2 વર્ષનો એ થયું બધા આટલા બધા એ થયું લડાઈ થઈ 2 મહિના વર્ષ નીકળી ગયું બધાને પછી આ રોજ મનસ્વી બધા હું મનસ્વી બધું આખો થપ્પો કરેલો છે મનસ્વી હું મનસ્વી તો મનસ્વી જ કહેવાય ને. પણ એને શું કહેવાય? બહુ મનસ્વી કહેવાય રાજેન્દ્ર કુમાર ફતેહસિંહ મારું નામ છે. મને મારું મીટિંગ તો છાસવારે હોય છે. મીટિંગ ક્યારે મીટિંગ હોય એ નક્કી જ ના હોય. અમારે લગભગ 4:30 પછી મીટિંગ બોલાવી હતી. તો એમાં એવું કીધું કે તમે વાલીઓને ચઢવો છો. તો મેં કીધું હું વાલીઓને શું કામ ચઢવું? કારણ કે મારી તો કંઈ ફરિયાદ છે નહીં. તો પછી કે હવે તો હું વાલીઓને હમણાં શિક્ષકોને હું હોકીથી મારીશ. હવે મારી પાસે હોકી હોય છે જ અને હોકીથી મારીશ. તો મેં એવું કીધું કે ભાઈ સાહેબ હોકીથી મરાય? તો
તો એમને કહીશ નાક મરાય કે છે, હું તમને મારી બતાવું કે છે. તો હું મારી બતાવું, તે તો ઉઠીને તરત મારવા જ મળે મને, અને એટલો માર્યો. મારે એક હાથે પેરાલિસિસ છે, 7 વર્ષથી એક જ હાથે કામ કરું છું. પછી તેમ છતાં પણ એ લોકો મને શિક્ષકો આચાર્ય મને મારવા જ મળ્યા, અને બીજા વાલીઓ મને બીજા શિક્ષકો મને છોડાયો. પછી મેં એવું કીધું કે થોડી ખુરશી બેસી ગયા. પછી મેં એવું કીધું કે હું આગળ જણાવીશ, હવે તમે મને માર્યું તો હું આગળ જણાવીશ ને મંડળની પણ રજૂઆત કરીશ. તો પાછું ફરીથી ઉશ્કેરાયા, અને પછી હું બેઠો તો બેઠક ઉપર, તો મારો પગ ખેંચી લીધો, અને ખેંચીને પછી ઢોર માર્યો, અને માથામાં, પગમાં, પેટમાં જે આવ્યું ત્યાં આગળ મને મારવા માંડ્યો. એટલો માર્યો મને, તો હું એટલો માર્યો તો બેભાન થઈ ગયો. પછી બધા શિક્ષકોને કીધું કે તમે બહાર જતા રહો. તો હું એકલો ત્યાં આગળ લગભગ અડધો કલાક પડ્યો રહ્યો. ત્યાર પછી અમારા સંબંધી આવ્યા મારા, તો પછી એ લોકોએ કીધું કે હવે તમને દવાખાને લઈ જઈએ. તો મેં કીધું મને કે પાણી પીએ, તો હું નહીં પીવું, મને દવાખાને લઈ ચાલો, મને કંઈ ગમતું નથી, બેભાન છું. તો પછી અમે લોકો દવાખાને લઈ ગયા. પછી આગળ શું થયું, દવાખાનામાં લઈ ગયા, કયા દવાખાનામાં બહુ પૂરેપૂરો ખ્યાલ નથી, પણ પછી મને અડધો કલાક 2 કલાક ભાન થયું છે થોડું. તો પછી મને જે પોલીસ સાહેબ આવ્યા હતા અને મને પ્રશ્ન પૂછ્યા. તો કીધું મને ઢોર માર્યો છે. હવે મને કંઈ સમજાતું નથી કે હું કરું, અને પછી મને જવાબો લીધા, પણ મેં જવાબો સાચા હોય તો મેં અંધારા બેભાન અવસ્થામાં મેં જવાબ આપેલા છે.